નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તંબાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના અમલીકરણ માટે તારીખ 24 સપ્ટેમ્બર 2024 થી તારીખ 23 નવેમ્બર 2024ને તંબાકુ મુક્ત યુવા અભિયાન 2.0 તરીકે ઉજવવા અને તંબાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા જનજાગૃતિ લાવવા 5 વ્યૂહરચના દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે। જે અંતર્ગત આજ રોજ લુણાવાડા ફુવારા ચોક આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે તંબાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। આ રેલી ફુવારા ચોકથી નીકળી તંબાકુ નિયંત્રણના નારા સાથે અર્બન હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી। ઉપસ્થિત સર્વ લોકોએ તંબાકુ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન બાબોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CR પટેલ, જનરલ હોસ્પિટલ લુણાવાડાના અધિક્ષક JK પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી CR પટેલિયા સહિત આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાકશીભાઈ સંતરામપુર, જિલ્લો મહીસાગર।